વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં નગરપાલિકા ચૂંટણી પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યો છે. વડનગરમાં કોંગ્રેસ આગેવાન મહેન્દ્રસિંહ ઠાકોરે કોંગ્રેસના શાસનની વાત કરી લોકોના કામ અંગે પણ આપ્યું નિવેદન. વડનગર નગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના અને કોંગ્રેસના આગેવાનો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે વડનગર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જ્યારે ભાજપના આગેવાનો અને નેતાઓએ પાલિકાની ચૂંટણીમાં 28માંથી 28 સીટો જીતવાની આશા વ્યક્ત કરી છે. 28માંથી ભાજપે 7 સીટો બિનહરીફ કરી છે, પરંતુ 21 સીટો પર યોજાશે ચૂંટણી. બિનહરીફ થનાર 6 મહિલાઓ અને 1 પુરુષ ઉમેદવાર છે. બીજેપી વડનગર પ્રભારી ભગાજી ઠાકોર સહિત કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ અને પ્રચારક એવા બળદેવભાઈ દેસાઈએ આપી વિગતો. વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ રાજુભાઈ મોદીએ પણ કોંગ્રેસ મુક્ત ભાજપની નગરપાલિકા બનશે તેવું જણાવ્યું. કોંગ્રેસ અગ્રણી અજમલજી ઠાકોર સહિત અમરસિંહ ડાભી સહિત પથુજી ઠાકોર અને આગેવાનો પણ કોંગ્રેસ માટે પ્રચારમાં લાગ્યા છે. કોંગ્રેસ સમિતિ પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોરે પણ આપ્યું નિવેદન. જ્યારે 21 સીટો ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ચૂંટણી જંગ જામશે. જી મહેન્દ્રભાઈ, વડનગરમાં કોંગ્રેસ કયા કયા મુદ્દાઓ પર અત્યારે ચૂંટણી લડી રહી છે? વડનગર નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીની અંદર વડનગરની અંદર કોંગ્રેસ પાર્ટી સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી લડવા નીકળી છે. વડનગરની અંદર પાણીની સમસ્યાઓ છે, ગટર, રોડ, રસ્તા, આ બધી જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને અમે અમારા જે મુદ્દાઓ બનાવ્યા છે વડનગરના વિકાસ અર્થે, એ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને અમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છીએ. અને જ્યાં મુદ્દાઓ છે એને અમે પ્રાથમિકતા આપવા માંગીએ છીએ. જો અમારી વડનગરની અંદર બોડી બને તો અમે એને પ્રાથમિકતા આપીશું. ઇનકેસ પબ્લિક જે ચુકાદો આપે પણ અમે આ મુદ્દાઓને સબળ રીતે વળગી રહેવાના છે. આ મુદ્દાઓ લઈને જ પબ્લિકમાં જવાના છે. વડનગરની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન છે. કેટલી સીટો પર કોંગ્રેસ વિજયી થઈ શકે છે? વડનગરની અંદર હાલ તો અમે 5 પેનલો ઉતારેલી છે. એની અંદર તો થોડીક 2-3 સીટો, 2 સીટો બિનહરીફ થઈ છે. બાકીની 19 સીટો પર અમે લડી રહ્યા છીએ. અને અમને પૂરો વિશ્વાસ છે કે એમાંથી અમે ખૂબ સરસ પરિણામ આપવા જઈ રહ્યા છીએ આ વખતે. બળદેવભાઈ, જ્યારે પ્રદેશમાંથી આપને અહીં જવાબદારી સોંપાઈ છે તો આ ટીમ કેવું કામ કરી રહી છે? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની જે પ્રચાર માટેનું જે આયોજન હોય એ મેં વડનગરમાં આવીને જોયું તો વડનગરના કાર્યકર્તાઓનું એટલું સરસ મજાનું પ્રચારનો રોડમેપ બનાવેલો છે. કઈ રીતે એ લોકો રેલી કાઢવાના એનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. અને એનું કામકાજ જોતાં એનું પ્રચાર માધ્યમો થ્રુ જે કામકાજ થઈ રહ્યું છે એ પ્રચાર માધ્યમો થ્રુ કામ થઈ ગયેલું એ જોતાં એવું લાગી રહ્યું છે કે ભાઈ બહુમતી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી આનો પ્રમુખ બેસશે અને આવનારા સમયની અંદર વડનગર શહેર આધુનિક રીતે ખૂબ જ વિકાસ પામવાનું છે. વડનગર નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટી કયા લેવલે કામ કરી રહી છે? આમ તો અમારી પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની જે માઇક્રો લેવલે જે અમારું કામ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આવતીકાલે અમારી ભવ્ય બાઇક રેલીનું એક આયોજન છે. એ બાઇક રેલીને 500થી 700 બાઇકો અમારી અંદર જોડાશે. અને અમારા 7 વોર્ડની અંદર જે અમે માઇક્રો લેવલે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને પૂરો વિશ્વાસ છે. વડનગરની જનતા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમારા નરેન્દ્રભાઈનું નેતૃત્વ, એની સાથે એમનું ગર્વ વધારીએ એ માટે અમે 28 સીટો તો અમે જીતવાના જ છીએ. અને ઓલરેડી 7 સીટો તો અમે બિનહરીફ કરી નાખીએ. 21 સીટો ઉપર અમારું ભવ્ય વિજય થાય એવી અમને ખાતરી મેં આપી. કોંગ્રેસ દ્વારા કેટલીક સીટો ઉપર ખરીદા ફરોશ થયાનો આક્ષેપ છે, શું કહેશો? એની અંદર તો બીજું તો અમે કંઈ કહી ના શકીએ, પણ એટલું તો અમે કહીશું કે કોંગ્રેસનું અહીંયા આગળ ખાતું બી અમે નહીં ખોલાવી શકીએ, ખુલશે નહીં ખાતું. જે રાજુભાઈ, શું કહેશો વડનગરના વિકાસની વાત ઉપર અને આગામી ચૂંટણી વિશે? વડનગરના વિકાસનો જો લક્ષ્યમાં લઈએ તો આઝાદીના 50 વર્ષના ઇતિહાસની અંદર જે કંઈ થયું હતું
એ આ નગરના ભનોતા પુત્રના આવ્યા બાદ આ નગરની આખી કાયાપલટ થઈ ગઈ છે. અને આ નગરનો જે ઇતિહાસ ભૂગર્ભમાં ધરવાયેલો હતો એને ઉજાગર કરવાનું અને એને વિશ્વ લેવલે ચમકાવવાનું કાર્ય આ નગરના ભનોતા પુત્ર ભારત વર્ષના વડાપ્રધાન અને જે વિશ્વના નેતા દિશા ચિંધી શકશે એમના દ્વારા કરાઈ રહ્યું છે. એ રીતે વડનગરનો વિકાસ પ્રવાસન ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, પુરાતત્વ ક્ષેત્રે કરવાનો એક ભગીરથ પ્રયાસ એમણે કર્યો છે અને એ દિશાની અંદર બહુ સુંદર કામગીરી ચાલી રહી છે. ટૂંક જ સમયમાં અમિત શાહ દ્વારા વિશ્વનું બીજા નંબરનું આર્કિયોલોજી મ્યુઝિયમ જે ખુલ્લું મૂકવામાં આવ્યું એનો એક બેનનો નમૂનો છે. પ્રેરણા સંકુલની જે સ્થાપના કરી છે એ પણ એક એનો મહત્ત્વનું અંગ છે. ધાર્મિક ક્ષેત્રે હાટકેશ્વર મહાદેવનો જે ડેવલપ થઈ રહ્યો છે, વડનગર લેક સિટી તરીકે વડનગરના તમામ તળાવોનો જે બ્યુટિફિકેશન કરી અને લોકો જોવા આવે એ ટાઈપનું એક આખું આયોજન થઈ રહ્યું છે. વડનગરથી અંબાજી રેલવે લાઇન એનું પણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં એ દિલ્હી સુધી દોડશે. અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળે તો અંબાજી અને વડનગર વચ્ચે જે ગેપ હતી એ પૂરવાનું કાર્ય કરી અને લગભગ અંદાજે 1000 કરોડ રૂપિયાનો ધરોઈ પ્રોજેક્ટ જે મિની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો બની રહ્યો છે. એટલે આ બધું જોતા વિકાસ માટે તો કશું કહેવાનું રહેતું જ નથી આ વિસ્તારના. નંબર 2, તમે જે વાત કરી નગરપાલિકાની ચૂંટણી, તો નગરપાલિકાની ચૂંટણીના પહેલાં લોકો એવો આવું ઊભો કર્યો હતો કે અહીં તો અપક્ષની પેનલ આવશે ને કોંગ્રેસની પેનલ આવશે ને આ આવશે ને. અમારા ત્યાં કોઈ કાર્યકરની અંદર કોઈ મતભેદ કશું જ નથી અને તમામ કાર્યકરો ખભે ખભો મિલાઈ અને કાર્ય કરી રહ્યા છે. કોંગ્રેસ આજે પોતાની એકાઉન્ટ ખોલવા માટે હવાતીઓ મારી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખભે ખભો મિલાવી ગ્રાસરૂટ લેવલે કામ કરી અને એક એક મતદારોના મત ભાજપની અંદર પડે એ રીતની કાર્યવાહી કરી રહ્યા છે અને એ રીતનું આયોજન થઈ રહ્યું છે. આવતીકાલે એક ભવ્ય બાઇક રેલી પણ એના સ્વરૂપે આખા ગામમાં મતદાન જાગૃત થાય મતદાતા અને ભારતીય જનતા તરફે મતદાન કરે એ રૂપનું પણ આયોજન અત્યારે વિચારણામાં ચાલી રહ્યું છે અને કાલે એની ભવ્ય બાઇક રેલી પણ થશે. અને આપ ચૂંટણીના દિવસે એ વાતને સ્વીકારશો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો કહેતા હતા એ હકીકત વાસ્તવિકતામાં ફેરવાઈ છે અને નગરપાલિકાની અંદર ભવ્ય જીત સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન તપાસે. એ રાજુભાઈ, તમારા જે વોર્ડ છે તો એ વોર્ડની અંદર મહારાજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના જૂનામાં જૂના કાર્યકર મનાય છે, ભાજપ માટે પોતે પ્રાણ પણ આપી દે. અત્યારે એવું કહી રહ્યા છે કે ભાજપની બી ટીમ તરીકે હું ઊભો છું. તો એ બાબતમાં કેટલું તથ્ય છે? એક તરફ ભાજપે એમને સસ્પેન્ડ પણ કર્યા છે. પહેલી તો એક સ્પષ્ટતા કરી લો, મારો વોર્ડ નંબર 4 છે. 7 નંબર એ મારો પુરાનો વોર્ડ છે. મારું પુરાણું ઘર છે એ 7 નંબરમાં આવેલું છે. નંબર 2 વાત, મહારાજ જે ભાજપના કાર્યકર્તા તરીકેની વાત કરે છે, ઇતિહાસની અંદર ભાજપના કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા નથી. એ પહેલાં પણ નગરપાલિકામાં જે અપક્ષમાં હતા હર વખતે અપક્ષ ઉમેદવારી કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે કે એવું અસ્થાને છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોના અનુસંધાને એમની 60 વર્ષની ઉંમર હતી. ભારતીય જનતા પાર્ટીએ એ ઉંમરનો ટાર્ગેટ કરેલો હતો, ભાઈ 60 વર્ષથી ઉપરના કોઈને ટિકિટ નહીં આપવી. એના લેવલની અંદર અમારા જેવા ઘણા કાર્યકરો 60 વર્ષ ઉપર હતા તો એમને ટિકિટ નથી મળી તો પણ કામ કરે છે. એટલે જેને અસંતોષ વ્યક્ત કરવો હોય એ ગમે તે કાદવ ઉછાળી શકે છે. બાકી એમની પૂરી હાર થશે એ હું આજે તમને ગેરંટી સાથે કહું છું. મયંકભાઈ, આપના નેતૃત્વમાં વડનગર નગરપાલિકાની ચૂંટણી છે, શું કહેશો, કેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે? અમારી વડનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની 2025ની ચૂંટણી અંતર્ગત અમે ગ્રાઉન્ડ લેવલે વોર્ડ વાઇઝ અમારા સંગઠનના હોદ્દેદારો, ઉમેદવારો, સાથી મિત્રો, તમામ લોકો ખભે ખભો મિલાવીને એક જે નરેન્દ્રભાઈનું સપનું છે વિકસિત ભારત, એમ અમારું પણ એક વડનગરને એક શ્રેષ્ઠ વડનગર બનાવવાનું છે. એના માટે યુવાનો, વડીલો, સમગ્ર લોકો સાથે મળીને એનું માઇક્રો પ્લાનિંગ કરીને વડનગરની 28 સીટમાંથી 7 બિનહરીફ થઈ છે. 21 સીટમાં જંગી મતોથી વિજય બને એવું પ્લાનિંગ કરી રહ્યા છે. વડનગર નગરપાલિકા એની સ્થિતિ ખૂબ જ સારી છે. માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ માદરે વતન છે. મોદી સાહેબના લઈ અને ભારતીય જનતા પાર્ટીના સરકારના વિકાસને લઈ તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમારા સૌ પ્રાથમિક સભ્યથી માંડી સક્રિય સભ્યો, હોદ્દેદારો, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ આજે સૌ
ઘેર ઘેર જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી સરકારનું સાહિત્ય આપી અને લોકોનો સંપર્ક કરે છે, ત્યારે લોકોનો ઉત્સાહ પણ અનેરો જ છે. એ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને અમારી જે 28 જે સીટો જે છે નગરપાલિકાની, એમાંથી 7 સીટો તો બિનહરીફ ઓલરેડી થઈ ચૂકી છે. 21 સીટો પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ, પણ 21માંથી 21 અને 7 બિનહરીફ એમ કરીને 88 પર ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે એવો લોકોનો ઉમરકો છે અને લોકો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાના છે. વાત કરીએ ગઈ વખતે એક કોંગ્રેસની સીટ હતી નગરપાલિકામાં, આ વખતે શું પરિસ્થિતિ? આ વખતે કોંગ્રેસની એક પણ સીટ આવવાની નથી, કારણ કે કોંગ્રેસ મૂળ છે જ નહીં. કોંગ્રેસનું પતન થઈ ગયું છે અને છતાંય પણ કોંગ્રેસ ગમે એટલા સક્રિયતાથી લડશે તો પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એ ચોક્કસ વાત છે.